લોકોને ગુનાખોરીથી દૂર રાખવા પોલીસ ડોક્યુમેન્ટરી બતાવશે। સુરતમાં વધતા ક્રાઇમ રેટ પર કંટ્રોલ કરવા માટે ઉધના પોલીસનો નવતર પ્રયાસ। સુરત શહેર તેના વિકાસ અને પ્રગતિ માટે જાણીતું છે તે છેલ્લા કેટલાક સમયથી એક ગંભીર સામાજિક સમસ્યાનો સામનો કરી રહ્યું છે। નાની નાની બાબતોમાં મારામારી, હત્યા અને હત્યાના પ્રયાસ જેવી ઘટનાઓ શહેરમાં વધી રહી છે, ખાસ કરીને ઉધના, પાંડેસરા, ગોડાદરા, સચિન અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં। આ સમસ્યાના મૂળમાં લોકોમાં જોવા મળતો આક્રોશ અને ગુસ્સો છે, જે ક્ષણિક આગવેગમાં મોટા ગુનાઓને જન્મ આપે છે। આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને સુરત પોલીસે એક અનોખી અને નવીન પહેલ શરૂ કરી છે, જેના દ્વારા ગુનાખોરીને અટકાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ પહેલનો ભાગ એક ખાસ ડોક્યુમેન્ટરી। આ ડોક્યુમેન્ટરી સુરત પોલીસ એવા વિસ્તારોમાં બતાવી રહી છે જ્યાં સામાન્ય બાબતે ઝઘડા અને ત્યારબાદ અપરાધિક ઘટના બને છે અને આવા આરોપીઓ રહે છે। ડોક્યુમેન્ટરીના માધ્યમથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ। આ ડોક્યુમેન્ટરીમાં એવા કિસ્સાઓ બતાવવામાં આવ્યા છે જ્યાં લોકો ક્ષણિક ગુસ્સામાં આવીને મારામારી અને હત્યા જેવી ઘટનાઓને અંજામ આપે છે અને ત્યારબાદ તેનું પરિણામ આવે છે। આ ડોક્યુમેન્ટરીમાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક નાની બાબત જેમ કે પાન બીડીના ઝઘડાથી શરૂ થયેલો વિવાદ મારામારી અને પછી ચાકુ મારવા સુધી પહોંચી જાય છે અને અંતે તે વ્યક્તિને જેલના સળિયા પાછળ ધકેલી દે છે। આ ઘટનાની સીધી અસર ફક્ત અપરાધી પર જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવાર પર પણ પડે છે, જેઓ સામાજિક અને આર્થિક રીતે તબાહ થઈ જાય છે। ઉધના વિસ્તારથી નવી પહેલની શરૂઆત। આ અનોખી મુહિમની શરૂઆત ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કરવામાં આવી છે, જે મારામારી અને હત્યા જેવા ગુનાઓ માટે કુખ્યાત છે। આ વિસ્તારોમાં પોલીસ દ્વારા પ્રોજેક્ટરનો ઉપયોગ કરીને ખુલ્લામાં આ ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી રહી છે, જેથી સ્થાનિક લોકો અને તેમના પરિવારો સુધી આ સંદેશો સીધો પહોંચી શકે। આ ડોક્યુમેન્ટરીનો ઉદ્દેશ્ય લોકોને એ સમજાવવાનો છે કે ગુસ્સો અને આવેગ કેવી રીતે તેમના અને તેમના પરિવારના ભવિષ્યને બરબાદ કરી શકે છે। આ ડોક્યુમેન્ટરીમાં ખુદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત લોકોને અપીલ કરતા નજરે આવે છે। તેઓ હિન્દી ભાષામાં લોકોને સંયમ જાળવવાની અને પોતાના ગુસ્સા પર કાબુ મેળવવાની સલાહ આપે છે। તેઓ ઉદાહરણ આપીને સમજાવે છે કે કેવી રીતે નાની નાની બાબતોમાં ઝઘડાઓ થાય છે અને તે મોટા ગુનામાં પરિવર્તિત થાય છે। તેમનો સંદેશ સ્પષ્ટ છે કે શાંતિ અને સંયમ જાળવી રાખવું એ જ આ સમસ્યાનો એકમાત્ર ઉપાય છે। તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે।